Good morning, student. Standard 8, Subject Science, Chapter number 10, તરુણા અવસ્થા તરફ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર વિશે તમારા જે તમે અત્યારે હાલ કઈ અવસ્થામાં છો, કઈ અવસ્થામાં આવશો, પહેલા કઈ અવસ્થામાં હતા એના વિશેની જાણકારી તમને આ ચેપ્ટરમાં મળશે. અને 9મા નંબરનું ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર સમજવા માટે. તો તેના વિડીયો ન જોયા હોય તો એ વિડીયો જોઈને અભ્યાસ કરીને ત્યાર પછી આ ચેપ્ટર તરફ આગળ વધજો. તો શરૂઆત કરીએ. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? એ તો નિશ્ચિત છે કે એક આયુષ્ય આવશે, એક ઉંમર થાય પછી જ એ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો કેમ પ્રજનન આ રીતે આયુષ્ય પછી જ કેમ પ્રજનન આ રીતે થઈ શકે છે, એવો સવાલ છે. આગળ વધીએ. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં એમ જણાઈ રહ્યું છે કે આપણે આ પ્રકરણમાં આપણા શરીરમાં થતા માનવ શરીરમાં થતા એવા ફેરફાર બદલાવો વિશે આપણે અભ્યાસ કરીશું. તો એનો મતલબ આપણને ખ્યાલ આવશે કે કેમ પ્રજનન આટલી ઉંમરના વય દરમિયાન પછી શરૂ થાય છે. આગળ પ્રકરણ 9માં તમે અભ્યાસના પ્રજનન અંગો વિશે, જે મનુષ્યના જે આપણા પ્રજનન અંગો હતા એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. બાળકનો વિકાસ થઈ તે શું બની જાય છે? પુખ્ત બની જાય છે. તો આ પ્રકરણમાં આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્ત્રાવોની ચર્ચા કરવાની છે. શેની ચર્ચા કરવાની છે? અંતઃસ્ત્રાવોની. તો શરૂઆત કરીએ. 10.1 તરુણા અવસ્થા તેમજ યૌનારંભ. બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી, તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાની કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. આગળ વધતા જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી 10-11 વર્ષ થઈ જાય એ બાદ વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. 10-11 વર્ષ વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બાળકમાં વૃદ્ધિનો વિકાસનો દર ધીમો હોય છે અને ત્યારબાદ એ જે સ્પીડમાં એકાએક વધારો થઈ જાય છે 10 કે 11 વર્ષ બાદ. આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. શરીરમાં જે પરિવર્તનો થાય છે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ મોટા થઈએ તેમ એક વૃદ્ધિનો ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો. બાળકમાંથી કઈ અવસ્થા? પુખ્ત અવસ્થા તરફ તમે પ્રવેશી રહ્યા છો, તે તરફ જઈ રહ્યા છો. આગળ વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. વૃદ્ધિ, આપણો જે વૃદ્ધિ થાય નાનપણથી મોટા થતા જઈએ છીએ, અંગોમાં ફેરફાર થાય છે, તો એ બધું જ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને
પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યું છે? અહીંયાથી પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને શું કહીશું? તરુણાવસ્થા. એક એવી અવસ્થા આવી જાય વિદ્યાર્થી મિત્રો, એક એવી ઉંમર આવી જાય કે એ ઉંમર દરમિયાન એ પ્રજનન ક્ષમતા ધરાવી શકે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ 13 થી 18 કે 19 થી સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. તરુણો કયા વર્ષથી? 13 થી 18 કે 19. શરૂઆત લગભગ 11 વર્ષથી ઉંમરથી પ્રારંભ થઈ જાય છે. શરૂઆત જે છે એ 11 વર્ષથી શરૂ થઈ જાય છે અને કમ્પ્લીટ ગાળો જો આપણે જોવા જઈએ કે તરુણાવસ્થાનો ગાળો કેટલો? 13 થી 18. શરૂઆત 11 વર્ષથી. આગળ બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષ 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. છોકરીઓમાં જ્યારે આ તરુણાવસ્થા જે છે એ છોકરાઓ કરતા 1-2 વર્ષ પહેલા જ શરૂ થઈ જતી હોય છે. આગળ વધીશું હવે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. તરુણાવસ્થા દરમિયાન જે આપણે માનવમાં અમુક બદલાવ જે શરીરમાં દેખાય છે એની વાત કરી રહ્યા છે. આ બદલાવ યૌનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણાવસ્થામાં એક જે બદલાવ આવે છે જે મહત્વપૂર્ણનો છે, જે છોકરા તથા છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થવો. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌનારંભ સમાપ્ત થઈ જાય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌનારંભ શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, યૌનારંભમાં થતા ફેરફારો. આ યૌનારંભ જે છે તરુણાવસ્થા દરમિયાન જે ફેરફારો એના વિશે આપણે ભણવાનું છે. ઊંચાઈમાં એકાએક વધારો યૌનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આપણી જે હાઈટ છે એકાએક ઊંચાઈમાં વધી જવાની જે તરુણાવસ્થા દરમિયાન એ આપણને દેખાઈ આવે છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. જે વ્યક્તિને શું બનાવે છે? ઊંચો બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રવૃત્તિ ચાર્ટ આપ્યો છે કે જેમાં ઉંમર આપી છે, પૂર્ણ ઊંચાઈની ટકાવારી આપી છે છોકરા તથા છોકરીઓમાં. આ અંદાજિત એક ચાર્ટ કાઢવામાં આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો કે જેમાં ઉંમર પ્રમાણે તમને અહીંયા 72% થી 77%, છોકરાઓમાં 72% વધી હોય ઊંચાઈ, તો અહીંયા 77%. આ તમને અભ્યાસમાં આવવાનું નથી વિદ્યાર્થી મિત્રો. અને તે માટેનું એક સૂત્ર બી છે, પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી. તો વર્તમાન ઊંચાઈ જે હોય એ સેન્ટીમીટરમાં લખવાની રહેશે. વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. તો એ તમારે અહીંયાથી પૂર્ણ ઊંચાઈ જોવી પડશે કે તમારી ઉંમર કેટલી છે. બરાબર? તો એ ઉંમર જોયા બાદ તેની ટકાવારી અહીંયા લખશો. જેમ કે આપણે જોઈ લઈએ કે માની લો તમે 13 વર્ષના છો, તો અહીંયા 88% આપ્યું છે, તો એ 88% ક્યાં લખાશે? અહીંયા લખાશે, એ આ તરફ, અને તમારી ઊંચાઈ ઉપર લખાશે અને ગુણ્યા 100. તો તમારી જે ઊંચાઈ જે છે એ કેટલી વધશે તે દરમિયાન એ તમને પ્રાપ્ત થઈ જશે. અંદાજિત હોય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? તો આગળ વધીએ. અહીંયા એક આપ્યું છે ઉદાહરણ તમને. એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળ દરમિયાન અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો 9 વર્ષનો કીધો છે આને. કેટલા વર્ષનો? તો અહીંયા ચાર્ટમાં આપણે 9 વર્ષ જોવાનું રહેશે. તો 9 વર્ષમાં અહીંયા છે 75%. શું છે? 75% છોકરા માટે.
તો નીચે કેટલા લખવાના છે એને ટકાવારીમાં 75%, એની ઊંચાઈ છે 120 સેન્ટીમીટર ગુણ્યા 100, તો 160 સેન્ટીમીટર એના પુખ્ત વય દરમિયાન વૃદ્ધિકાળ દરમિયાન એ આટલી ઊંચાઈનો થઈ શકશે એની આજુબાજુ એમ. આ અંદાજિત છે વિદ્યાર્થી મિત્રો, એની ગણતરી આપેલ છે આપણને. હવે આગળ અહીંયા આપણે એક આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી નિર્દેશ કરતો આલેખ આપ્યો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. જોઈએ પ્રવૃત્તિ 10 આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવવામાં ઉંમરનો એક્સ અક્ષ તથા ઊંચાઈની વૃદ્ધિ ટકાવારી વાય અક્ષ ઉપર, મતલબ શું કહેવા માંગે છે, એક્સ અક્ષ ઉપર ઉંમર લીધી છે અને વાય અક્ષ ઉપર વૃદ્ધિ, કેટલી વૃદ્ધિ થઈ એની ટકાવારી. ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરવાનો છે, તેમ ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવવાનો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો અને તમારા આલેખની નીચે સરખામણી કરવાની રહેશે. મતલબ જુદા જુદા વર્ષના બાળકોની જુદી જુદી રીતે ગણતરી કરવાની છે. આપણે ઉપરનો ચાર્ટ જે આપણે જોયો એ રીતે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આલેખ સમજી લઈએ. અહીંયા તમને વાય અક્ષ જોવા મળે છે, જેમાં ઊંચાઈ આપી છે, ઊંચાઈની ટકાવારી કેટલા ટકા ઊંચાઈ વધશે, અને અહીંયા ઉંમર આપી છે નીચે આ બાજુ એક્સ અક્ષની દિશામાં. તો તમે જોઈ શકો છો કે જે અહીંયા આ રીતે બોક્સ કરેલું હશે આ રીતનું, તો એ છોકરાઓનું સંકેત દર્શાવે છે, અને આ રીતે ત્રિકોણ જે કરેલું છે એ છોકરીઓનું સંકેત દર્શાવે છે. તો અહીંયા જે છે એ આપણે જોઈ શકીએ કે 8 વર્ષની જે ઉંમર છે એમાં છોકરીઓ અને છોકરા, તો 8 વર્ષની ઉંમરે બંનેની સરખામણી કરતા જઈએ તો 70 થી 75 ની વચ્ચે છે ટકાવારી ઊંચાઈમાં, અને 75 થી 80 ની વચ્ચે છોકરાઓની છે. એ છોકરીઓ કરતાં છોકરાની ઉંમર ઊંચાઈની જે ટકાવારી છે એ થોડી વધુ છે. અને અંતે તમે અહીંયા જોઈ શકો છો બંને આલેખ અહીંયા ભેગા થાય છે. જસ્ટ સમજવા પૂરતો છે વિદ્યાર્થી મિત્રો. આગળ શરૂઆત કરીએ. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. આજે છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપીથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. મતલબ જ્યારે 18 વર્ષના થાય ત્યારે બંને વ્યક્તિઓ જેટલી ઉંમર, જેટલી ઊંચાઈ એમને વધવાની હતી એટલી વધી જશે. 18 વર્ષ પછી એમની જે વૃદ્ધિમાં વધારો છે અથવા તો ઊંચાઈમાં વધારો છે એ એટલો બધો થશે નહીં, કાં તો નહિવત પ્રમાણે અટકી જાય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌનારંભના તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. યૌનારંભની શરૂઆત દરમિયાન જો ઝડપથી વધી જાય પછી એમની સ્પીડ ઘટી જાય છે, વૃદ્ધિ, વિકાસ, ઊંચાઈ વધવાનો, અને જ્યારે ધીમી હોય જે લોકોની એમની અચાનક જ વૃદ્ધિમાં વધારો થતો જાય છે સ્પીડમાં. તો આ વિષય એ તેમની અલગ અલગ વ્યક્તિઓની અંદરની આનુવંશિક લાક્ષણિકતાઓ પર હોય પણ રહેલું હોય છે. આ થોડું આગળનું સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે ઘરમાં જોયું હશે કે પોતાના મધર ફાધરમાંથી કોઈ એક જણની ઊંચાઈ જો વધારે હશે તો એ તમારી હાઈટ પ્રમાણે તમારા ઘરમાં ભાઈ બહેન કોઈ એકની હાઈટ એમના જેટલી હશે અથવા તો એમથી ઊંચી હશે, કાં તો હાઈટમાં નીચા હશે તો હાઈટ એમના જેટલી નીચી હશે. તો એ વ્યક્તિ દીઠ અલગ અલગ પણ હોઈ શકે છે. આને આનુવંશિક લક્ષણો દ્વારા આગળ જતા આપણે ધોરણ 9માં 10માં સમજીશું. આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો. પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. સુડોળ એટલે વિકસિત થઈ જાય છે પૂર્ણ રૂપે, અને બધા જ અંગો એક સાથે વિકાસ પામતા નથી. તેમનો એક દર હોય ચોક્કસ, એ પ્રમાણે તે વિકાસ પામે છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈ સભ્યો સાથે લગભગ સમાન છે. આપણે વાત કરીએ રીતે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના વિદ્યાર્થી મિત્રો આ જનીન વિશે સમજી લો. એક પ્રકારની માહિતી ધરાવતો એક કોર્સ છે. અત્યારે હાલ પૂરતું આપણે તમારે એ રીતે આગળ વધીશું ત્યારે એના વિશે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. પરંતુ વૃદ્ધિના આ વર્ષમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે
પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણોની પોષણ આવશ્યકતાના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. તરુણો મતલબ જે કીધું એ કયા વર્ષ દરમિયાન 13 થી 18 વર્ષ કે 19 વર્ષ દરમિયાન જે બાળકોમાં થતી માનવના શરીરમાં થતી જુદા જુદા ફેરફારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા તો શારીરિક આકારમાં બદલાવ. પહેલો જ ફેરફાર છે શું છે? શારીરિક આકારમાં બદલાવ. તેમજ તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌનારંભ પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણોમાં અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. છોકરીઓમાં જે બદલાવ થશે અને છોકરાઓમાં જે બદલાવ થશે એ બંને અલગ અલગ હોય છે, જુદા જુદા. હવે અવાજમાં બદલાવ. આ તો ઉપર આપણે શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો? ઓનલી ફોર આકાર, દેખાવ, જે એમનું સ્ટ્રક્ચર છે એના વિશે. હવે વાત આવી અવાજની. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટી, કંઠની ગ્રંથિ કઈ? સ્વરપેટી વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. તમે જોયું હશે ઉપસેલો ભાગ ગળાના બહારની ભાગમાં, જેને કંઠમણી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, પટલો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે છોકરાઓમાં ક્યારેક ક્યારેક જે સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે, હદ કરતાં વધારે અથવા તો ઓછી, પરંતુ એ અવાજ ઘેરો બનતો જાય છે. અને એ અનિયંત્રિત વૃદ્ધિના કારણે કેટલાક દિવસ એમને એ અવાજ થોડો બદલાયેલો લાગે છે, અઠવાડિયા સુધી રહે છે, જેના પછી એ અવાજ સામાન્ય થતો જાય છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, આપણું આ રીતે ગળા નીચે કંઠમણી હોય છે, ઉપસેલો ભાગ અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલ છે. હવે આયા વિદ્યાર્થી મિત્રો, ચલો ફરીથી એકવાર યાદ કરી લઈએ શું શું ભણ્યા આપણે. બે ટોપિક વિશે મેન: આકારમાં બદલાવ, આકારમાં ખભાનો ભાગ, અને છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ પહોળો થતો જાય છે. ત્યાર પછી અવાજ વિશે ભણ્યા. અવાજ વિશે ગળામાં આવેલી જે સ્વરપેટી ગ્રંથિ છે, કંઠમણી જે કહીએ છીએ, એ ઉપસીને બહાર આવે છે, મતલબ બહાર દેખાતી થાય છે થોડી. તેમજ અવાજ ઘેરો થાય છે છોકરાઓમાં, અને છોકરીઓમાં એ કંઠમણી બહાર એટલી બધી ઉપસીને આવતી નથી કે મોટી થતી નથી, એટલે એમનો અવાજ તીક્ષ્ણ હોય છે, પટલો હોય છે. હવે વાત કરવાની છે પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિ ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિ, તો એના વિશે આ શું છે એના વિશે અભ્યાસ કરીશું. પહેલા તો પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓ સ્ત્રાવ તરુણોમાં વધી જાય છે. સ્ત્રાવ એટલે વિદ્યાર્થી મિત્રો એક પ્રકારે શરીરના અંદરથી નીકળવું. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ આપણે પિમ્પલ્સ, એ ખીલ વગેરે થઈ જાય છે. તૈલીય ગ્રંથિ. હવે અહીંયા જોઈએ, પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે, જેને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં પ્રવાહ મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. આ મુદ્દો મેન વિદ્યાર્થી મિત્રો સમજવો જરૂરી છે. ફરીથી એકવાર અહીંયા જોઈ લો, પ્રસ્વેદ ગ્રંથિ,
તૈલ ગ્રંથિ, લાળ ગ્રંથિ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. મતલબ સિમ્પલ રીતે સમજાવું કે આ બધી જે ગ્રંથિઓ છે, આ બધું ફેક્ટરીઓ છે, માની લો, બરાબર. આના અંદરથી જે દવાઓ બનશે એને વહેવા માટે એક પાઇપની જરૂર પડશે, એટલે વાહિની. કોનું નામ કીધું? વાહિની. કઈ ફેક્ટરીઓ? પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિ. યાદ રાખવા પૂરતું છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં એમ ના લખતા ભાઈ પહેલી ફેક્ટરીનું નામ પ્રસ્વેદ ગ્રંથિ, બીજી ફેક્ટરીનું નામ તૈલ ગ્રંથિ, ત્રીજી ફેક્ટરીનું નામ લાળ ગ્રંથિ. ના, આ ખાલી એક યાદ રાખવા પૂરતું છે. 3 પ્રકારની ફેક્ટરીઓ કે જેમાં પાઇપલાઇન દ્વારા એમના અંદરથી જે પદાર્થ પેદા થાય છે એને વહન માટે વાહિનીઓ આવેલી હોય છે. પરંતુ અમુક એવી અંતસ્ત્રાવીઓ ગ્રંથિઓ છે કે જે સીધો રુધિરમાં ભળી જાય છે. એ પોતાના અંદરથી કંઈક જે પદાર્થ ઉત્પન્ન કરે એ ઉત્પન્ન કરવા માટે પાઇપની જરૂર પડતી નથી, વાહિનીની જરૂર પડતી નથી, ડાયરેક્ટ લોહીમાં ભળી જાય છે અને તે નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. પ્રજનન અંગોનો વિકાસ. કોનો વિકાસ? પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2 અભ્યાસ કરવાનો રહેશે. જૂના વિડીયો, જૂનું પ્રકરણ નંબર 9. માનવ પ્રજનન અંગના અભ્યાસ કરો. યૌવના આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણત વિકાસ થઈ જાય છે. યૌવના આરંભ નર પ્રજનન અંગો, યૌવના આરંભની શરૂઆત જ્યારે થાય છે ત્યારે પૂર્ણ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. શુક્રપિંડ શું પેદા કરે? શુક્રકોષો. અંડપિંડ શું પેદા કરે? અંડકોષો. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂઆત થઈ જાય છે. કઈ અવસ્થા દરમિયાન? યૌવનારંભના દરમિયાન. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતાનો પ્રાપ્ત થવી. તો આ 3 વિશે માનસિક રીતે, બૌદ્ધિક રીતે મતલબ બુદ્ધિત્મક, એના વિચારો, એના જે વિચારવાની ક્ષમતા છે, સંવેદના, આ 3 વસ્તુઓ જે છે એ તરુણા અવસ્થા દરમિયાન વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. પોતે પહેલાની જેમ, પહેલા તો જોયું હોય તો કહેવાય ને કે જેમ જેમ એ પોતે તરુણા અવસ્થા તરફ વધી રહે તેમ તેમ પોતાના શરીરનો ખ્યાલ આવે છે, તેનું ધ્યાન કેન્દ્રિત થાય છે, તેમજ પોતે વધારે સ્વતંત્ર થવા માટે એ આતુર હોય છે, પોતે એવું ફીલ કરતો હોય છે. તેમના બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા વિચારવા વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજને શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે, વધારેમાં વધારે હોય છે. ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આ જે બદલાવ થતો હોય છે ત્યારે એ તરુણા, એ જે બાળક હોય છે, એ બાળક પોતે આ બદલાવ સાથે જીવન જીવવાનું એડજસ્ટમેન્ટ કરતો હોય છે. માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ સાધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યો છે. શરીરમાં અમુક જે બદલાવો થાય છે વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થા દરમિયાન, એ બદલાવના કારણે ટેન્શનમાં આવી જાય છે કે આપણા શરીરમાં શું થઈ રહ્યું છે, પણ એ વિચારવાની જરૂર નથી. આ એક ઉંમરના અનુલક્ષીને શરીરમાં થતો એક કુદરતી ફેરફાર છે જે જેનાથી આપણે ટેન્શન કે કંઈ એનાથી મહેસૂસ કરીને એનાથી બીવાની જરૂર નથી. તે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યો એક ફેરફાર છે. હવે ગૌણ જાતીય લક્ષણો. પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. શુક્રપિંડ અને અંડપિંડ શું છે? પ્રજનન અંગ. અને પ્રજનન એટલે શું એ તમને અગાઉના ચેપ્ટરમાં આપણે સમજાવ્યું છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો, અંડકોષોનો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનો ઉત્પન્ન કરે અને શુક્રવાહિની દ્વારા વહન કરે. અંડપિંડ અંડકોષોનું ઉત્પન્ન કરે અને અંડવાહિની દ્વારા વહન કરે. યૌવના આરંભના છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ
ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. 2 માર્કમાં પૂછાઈ શકે કે ગૌણ જાતીય લક્ષણો એટલે શું? તો આપણે આ જવાબ લખવાનો રહેશે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન અંગના વિસ્તારની આજુબાજુ વાળ ઉગવા અથવા જાંઘ ઉપર વાળ ઉગવા એ એક નોર્મલ લક્ષણ આવે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. આ જે બધા શરીરના અંદર જે બદલાવો થાય છે વિદ્યાર્થી મિત્રો, એ બદલાવ શેના આધારે થાય છે? એવું તો શરીરમાં શું થાય છે કે આ બધી જગ્યાએ વાળ ઉગવા કે વિકાસ થવો કે બુદ્ધિનો વિકાસ થવો, શરીરમાં અમુક ફેરફારો આવવા, તો આ બધું જ એ શરીરમાં થતી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવને કારણે થાય છે. એમના અંદર જે પદાર્થ છૂટો પડે છે એના અંદર કારણે થાય છે. એ આપણે સમજીશું અહીંયા કે તરુણા અવસ્થામાં થતા બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તમને થતું હશે કે આ અંતઃસ્ત્રાવ શું છે? તો તમારે યાદ રાખવાનું રહેશે, એ એક રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ક્યાંથી થાય? તો નામ આપી દીધું અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ કાં તો તંત્ર. ખ્યાલ આવી ગયો? યૌના આરંભની સાથે જ શુક્રપિંડ. કોણ? શુક્રપિંડ. શુક્રપિંડ શેમાં આવ્યું હોય? નરમાં. નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટેસ્ટેરોન, શું કહેવાશે આને? ટેસ્ટેસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. કોણ? નર અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો. જે આપણે છોકરાઓમાં જે બદલાવ થતા કીધા, અહીંયા અભ્યાસ કર્યો, એ કોના કારણે થાય છે? ટેસ્ટેસ્ટેરોનના લીધે થાય છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા, છોકરીઓમાં યૌનારંભના સાથે અંડપિંડ એ માદા અંતઃસ્ત્રાવ અથવા તો ઇસ્ટ્રેજોન. શું કહેવાશે? ઇસ્ટ્રેજોન. તો માદા છોકરીઓમાં શું કહેવાશે? ઇસ્ટ્રેજોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવું અને છોકરાઓમાં ટેસ્ટેસ્ટેરોન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે અને આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જેને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારના અંતઃસ્ત્રાવ આપણે ભણ્યા. અહીંયા એકવાર રિવાઇન્ડ કરી લઈએ. 2 પ્રકારના કયા? એક તો ટેસ્ટેસ્ટેરોન અને બીજું છે ઇસ્ટ્રેજોન. ટેસ્ટેસ્ટેરોનની વાત કરી, એ ટેસ્ટેસ્ટેરોન છે વિદ્યાર્થી મિત્રો, એ છોકરાઓમાં ઉદ્ભવે છે અને આ દરમિયાન જે ફેરફારો કીધા એ ફેરફારોને કોણ નિયંત્રિત કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. એ જ રીતે છોકરીઓમાં કયો અંતઃસ્ત્રાવ પેદા થાય છે? ઇસ્ટ્રેજોન. હવે આ ઇસ્ટ્રેજોન જે પેદા થાય છે એનું બી નિયંત્રણ કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. ખ્યાલ આવી ગયો? એનું નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે. આગળ, પ્રજનનની કાર્યોની શરૂઆતમાં અંતઃસ્ત્રાવનો ફાળો શું હોય છે? તો પ્રજનનની જે આપણી ક્રિયા અગાઉના ચેપ્ટરમાં ભણ્યા, એમાં અંતઃસ્ત્રાવ શું ભાગ ભજવે છે એના વિશે અહીંયા કહ્યું છે કે એ જાણવાનું છે આપણે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ડાયરેક્ટ રુધિરમાં સ્ત્રાવ થાય છે, જેનાથી શરીરના વિશિષ્ટ ભાગ અથવા જે ભાગમાં એ પદાર્થને જવાનું છે ત્યાં સુધી તે પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે. કાં તો નલિકા વાહિની, મતલબ જે વાહિનીનો ઉપયોગ કરતા હોય વહન માટે તે, અને જે ન ઉપયોગ કરતા તેવા નલિકા વિહીન. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ જાતીય અંતઃસ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો એટલે કે છોકરાઓમાં અલગ અંતઃસ્ત્રાવ છે ટેસ્ટેસ્ટેરોન, છોકરીઓમાં ઇસ્ટ્રેજોન, એટલા માટે એને જાતીય અંતઃસ્ત્રાવ કીધું છે.
તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા મતલબ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વતાને નિયંત્રિત કરે છે. તો એનો મતલબ એ શું થયું વિદ્યાર્થી મિત્રો કે છોકરો કે છોકરી, નર કે માદા, બંનેમાં જે રહેલી પિટ્યુટરી ગ્રંથિ છે એ અંડપિંડમાંથી જે અંડપિંડનો જે પરિપક્વતાનો જે નિયંત્રણ છે તે અને શુક્રપિંડનો જે પરિપક્વતાનો જે સમયગાળો છે અથવા તો એને નિયંત્રિત કરવાનું કાર્ય પિટ્યુટરી ગ્રંથિ કરે છે. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન તથા ઇસ્ટ્રેજોનમાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. માની લો કે અંડપિંડ છે અને શુક્રપિંડ છે, તો બંનેમાંથી જ્યારે આ લિક્વિડ ઉત્પન્ન થવા છે તો એની માહિતી, એનો આદેશ સમજો કોણ આપશે? પિટ્યુટરી ગ્રંથિ આપશે અને એ પ્રેરે છે ત્યારે એ ઉત્પન્ન થશે. આગળ ત્યાર પછી રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે. હવે ટેસ્ટોસ્ટેરોન હોય કાં તો ઇસ્ટ્રેજોન હોય, એ ક્યાં મિક્સ થશે? રુધિરમાં, તથા શરીરના વિભિન્ન ભાગો સુધી પહોંચે છે અને યૌના આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. જુદા જુદા લક્ષણો આપણા શરીરના અંદર જે દેખાય છે આ રીતે સ્ટાર્ટઅપ થતા હોય છે, એની શરૂઆત થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે પહેલી અને બૂજો હવે સમજી ગયા કે યૌનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે. જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થયા જાય પછી જીવન પર્યંત ચાલુ રહે છે. એ આપણે અગાઉના વિડીયોમાં પૂર્ણ રીતે અભ્યાસ કરીશું. આપણે આ વિડીયોમાં જે પણ અભ્યાસ કર્યો એ ખૂબ જ સરસ રીતે નોટબુકમાં લખી દેવો. મુખ્ય મુદ્દા લખી દેવા, કઈ ગ્રંથિ, કયો વિકાસ, ગૌણ ફેરફારો એટલે શું, ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રેજોન શેના કાર્ય માટે આવે છે, શું થાય છે, ઉત્પન્ન શું થાય છે, અવાજ કેવી રીતે ભારે થાય છે, છોકરીઓમાં તીક્ષ્ણ થાય છે, એ બધી જ વસ્તુ તમારે અહીંયા નોટ ડાઉન કરીને યાદ રાખવાની રહેશે. જેટલા બી બ્લુ કલરના જે કોઠા છે એ ઉપયોગમાં નથી તમારે હાલ, હા સમજવા પૂરતા તમારે સમજી લેવાના છે, પરંતુ જે બીજું સમજાવ્યું છે એ ટોટલ તમારે તૈયાર કરવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.